અકબરે પોતાના શરીર પર છાણ કેમ લગાવ્યું અને પછી ગંગા નદીમાં છલાંગ કેમ મારવી પડી? એકવાર અકબર અને બિરબલ હંમેશની જેમ નગરમાં ફરવા નીકળ્યા. ફરતા ફરતા રસ્તામાં બિરબલે તુલસીનો એક છોડ જોયો ત્યારે તેણે નમીને તુલસીને પ્રણામ કર્યા. અકબરે પૂછ્યું, બિરબલ, આ કોણ છે? કોને પગે લાગી રહ્યો છે? બિરબલે કહ્યું, જહાંપના, આ મારી માતા છે. આ સાંભળીને અકબર ગુસ્સે થયા. અકબરે તુલસીનો છોડ ઉખેડી નાખ્યો અને ફેંકી દીધો. પછી કહ્યું, આ તે કેવું? તમારી કેટલી માતાઓ? બિરબલે અકબરને જવાબ આપવા માટે એક યુક્તિ વિચારી. બંને વાત કરતા કરતા આગળ ચાલ્યા. બિરબલે રસ્તાની બાજુમાં જેના પાંદડાથી ખંજવાળ આવે તે છોડ જોયો. બિરબલે તેને નમીને પ્રણામ કર્યા અને કહ્યું, પિતાજી, તમારો જય હો. અને અકબરનો ગુસ્સો સાતમા આસમાને. અકબર ફરીથી ગુસ્સામાં બંને હાથે છોડ ઉખેડી નાખવા ગયા તો આ શું? અકબરને ભયંકર ખંજવાળ આવવા લાગી અને તે ગભરાઈ ગયા અને બોલ્યા, બિરબલ, આ શું થયું? મને ખંજવાળ કેમ આવે છે? બિરબલે કહ્યું, જહાંપના, તમે મારી માતાને ઉખેડી નાખી અને ફેંકી દીધી, તેથી મારા પિતા ગુસ્સે થયા. અકબર પોતાના શરીર પર જ્યાં પણ સ્પર્શ કરતા ત્યાં ખંજવાળ આવવા લાગતી. અકબરે કહ્યું, બિરબલ, મને જલ્દી કોઈ ઉપાય જણાવો. ખૂબ ખંજવાળ આવે છે, મારાથી સહન નથી થતું. બિરબલે કહ્યું, જહાંપના, એક ઉપાય છે. આપણી એક બીજી માતા છે. હવે આપણે તેને વિનંતી કરવી પડશે. અકબરે કહ્યું, બિરબલ, જલ્દી કર, બીજી માતા બતાવો. રસ્તા પર આગળ એક ગાય ઊભી હતી. બિરબલે કહ્યું, જહાંપના, કૃપા કરીને ગાય માતાને પ્રાર્થના કરો કે હે માતા, મને દવા આપો. જ્યારે અકબરે ગાય માતાને પ્રાર્થના કરી ત્યારે ગાયે છાણ રસ્તા પર પાડ્યું. બિરબલની સલાહ પર અકબરે છાણને પોતાના શરીર પર લગાવ્યું અને છાણ લગાવવાથી અકબરને ખંજવાળમાં તાત્કાલિક રાહત મળી. અકબરે કહ્યું, બિરબલ, રાહત તો થઈ છે, પણ શરીર ગંદુ થયું છે. શું આપણે આ રીતે મહેલમાં જઈશું? બિરબલે કહ્યું, ના જહાંપના, આપણી બીજી માતા પણ છે. સામે જ ગંગા નદી વહે છે. તમે બોલો, હર હર ગંગે, જય ગંગા મૈયા, અને કૂદી પડો અંદર. અકબરે પણ એવું જ કર્યું. સ્નાન કર્યા પછી તાજગી અનુભવતા અકબરે બિરબલને કહ્યું કે તમે સાચા છો. તુલસી માતા, ગાય માતા, ગંગા માતા એ તો જગતની માતા છે. શું તમે પણ આ બધી માતાઓની પૂજા કરો છો? કોમેન્ટમાં જરૂર લખજો અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.